સાથીઓ, વાલા દર્શક મિત્રો, આ વિડીયોની અંદર મિત્રો આજે બે ટોપિક લઈને આવ્યો છું અને એવા ભયંકર ટોપિક છે મિત્રો, અને જેને લઈ અને આજના આ કળિયુગની અંદર કેવા અત્યારે કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ખાસ કરીને આજે તમને સંભળાવવા જઈ રહ્યો છું મિત્રો. તો સૌપ્રથમ તો આપણે વાત કરવી છે, પણ એની પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન ઘંટડી દબાવી દેજો, અવાજ નથી આવવાનો. અને બીજી વાત કે પહેલા ટોપિક ઉપર વાત કરીએ મિત્રો. હું સતત 2 દિવસથી સોશિયલ મીડિયામાં જોઈ રહ્યો છું કે જે અમદાવાદની અંદર એક કરુણ ઘટના ઘટી બાળકો વચ્ચે. અમદાવાદની અંદર જે મિત્રો 7 ડે સ્કૂલ જે ચાલી રહી છે એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા બધા અનેક પ્રકારનો અભ્યાસ લઈ રહ્યા છે, અને એવાની અંદર આ સોશિયલ મીડિયા તરફથી સૌપ્રથમ તો મિત્રો જે નયન નામના વિદ્યાર્થીએ જે સિંધી સમાજમાંથી આવતો 8મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો હતો, અને એની 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થી 8મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી જે નયન વિદ્યાર્થી હતો એ 10મા ધોરણમાં ભણતો હતો, અને 8મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ જે મુસ્લિમ સમાજમાંથી આવતો અને 10મા ધોરણમાં ભણતા સિંધી સમાજના નયમ નામના આ દીકરાએ જીવ ગુમાવ્યો છે, અને મુસ્લિમ સમાજના દીકરાએ એટલે કે વિદ્યાર્થીએ એને એક ચપ્પુ મારી અને એની નિર્મમ હત્યા કરી દેવામાં આવી. તો સમગ્ર ઘટના વિશે એક ટૂંકમાં રજૂઆત કરું કે સતત 2 દિવસથી હું સોશિયલ મીડિયાની અંદર જોઈ રહ્યો છું, અને જે આખો સોશિયલ મીડિયા આ જે ઘટના ઘટી એની અંદર એક જ હેડલાઇન મૂકી દીધી છે કે મુસ્લિમ સમાજના દીકરાએ હિન્દુ સમાજના દીકરાને મારી નાખ્યો. અલ્યા ભાઈ, આ એક સંજોગો વસાત મુસ્લિમ હતો અને મરનાર દીકરો હિન્દુ હતો. તો સોશિયલ મીડિયાનો મનસૂબો તમે જુઓ મિત્રો, જાણો કે આને લઈ એ શું જણાવી રહ્યા છે, આ ગુજરાતની જનતાને શું સંદેશો આપી રહ્યા છે સોશિયલ મીડિયા થકી. તમે જુઓ હેડલાઇન કેવી રાખશે, મુસ્લિમ સમાજનો દીકરો હિન્દુ સમાજને ચાકુ દ્વારા હત્યા કરી દેવામાં આવી. તો આના ઉપરથી જ્ઞાતિ જાતિ ઉપર શું અસર થાય એ તમે સ્પષ્ટ રીતે સમજી શકો છો મિત્રો. આમાં ગુનેગાર કોણ એ સમજવા જેવી બાબત છે. આમાં વિદ્યાર્થીના વાલી પણ ગુનેગાર કહી શકાય, અને સ્કૂલના સંચાલકો શિક્ષકો આ ગુનેગાર કહી શકાય. આમાં કોઈ વિદ્યાર્થી ગુનેગાર નથી, કોઈ દીકરો ગુનેગાર નથી. કાળજી કોને રાખવાની જરૂર હતી? સ્કૂલના સંચાલકોને, સ્કૂલના શિક્ષકોને, કે આપણી સ્કૂલની અંદર બાળકો કેવી રીતે અભ્યાસ લઈ રહ્યા છે, કેવી હરકત કરી રહ્યા છે, કયા બાળક પ્રત્યે કયું બાળક દ્વેષ ભાવ રાખી રહ્યું છે, ઈર્ષા રાખી રહ્યું છે. આ કાળજી કોની હોવી જોઈએ મિત્રો? શિક્ષકોની હોવી જોઈએ. ફક્ત સીડી ઉપર ધક્કામુક્કી કરવાના કારણે આ બનાવ નથી બન્યો મિત્રો, પણ એના આગળના દિવસે કંઈક થોડા વિદ્યાર્થીઓ સાથે બોલાબોલી થઈ એકબીજા વિદ્યાર્થી પ્રત્યે, અને એ મુદ્દાને ધ્યાનમાં રાખી અને સંજોગો વસાત એ જ પક્ષના સામસામેના વિદ્યાર્થીઓ જ્યારે સ્કૂલની છુટ્ટી થાય એ સમયે સીડી દ્વારા નીચે ઉતરી રહ્યા હોય છે, અને ત્યાં આગળ કંઈક એકબીજાને ધક્કો લાગી જાય છે, અને એના પછી નીચે ઉતર્યા પછી
એક તીક્ષ્ણ હથિયાર કહેવામાં આવે, એ ચાકુ હોય કે કંઈ બીજું, એ નયન નામના વિદ્યાર્થીને 8મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી પેટની અંદર ઘુસાડી દે અને ત્યારબાદ ના તો શાળાના કમ્પાઉન્ડરો એના ઉપર કાળજી રાખે, એ તો કે અમારે શું લેવા દેવા. આ તો 10 થી 20 મિનિટ સુધી બાળક તરફડતું રહ્યું અને સ્કૂલની છુટ્ટી થાય ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓના વાલીઓ એમને લેવા માટે સ્કૂલની આગળ આવી જયેલા હોય છે. સ્કૂલની છુટ્ટી થવાની તૈયારી હોય એ સમયે ઘણા બધા વાલીઓ પોતાના બાળકોને ઘરે લઈ જવા માટે આવતા હોય છે અને આ બાળકની માતા પણ ત્યાં આવી જ ગયેલી હતી અને એની માતા એના બાળકને લેવા જાય એ પહેલાં તો આ ઘટના ઘટી ગઈ હતી. આખો બનાવ બની ગયો હતો. એના દીકરાના પેટમાં ચાકુ પણ મારી દેવામાં આવેલું હતું. હા, એના પછી FIR પણ થઈ. અત્યારે જે વિદ્યાર્થીએ ચાકુ માર્યું હતું એ હાલ જે બાળ જેલ કહેવામાં આવે એ કસ્ટડીની અંદર હાલ પૂરેલો છે. બરાબર. હવે 20 મિનિટ સુધી બાળક તરફડતું રહ્યું પણ કોઈ એની શાળા તરફના કોઈ પણ સંચાલકો શિક્ષકો દ્વારા એની કોઈ મદદે ગયું નહીં. આ તો એના પછી બીજા વાલીઓને એકબીજા ઉપર જીવ બળ્યો એટલે એક ભાડાની રિક્ષા મંગાવી અને એને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયું. તો મિત્રો, આની અંદર આ ઘટનાને લઈ અને ઘણી બધી શાળાઓની અંદર અત્યારે વાલીઓ, દરેક વિદ્યાર્થીઓના વાલીઓ ફફડી ઉઠ્યા છે. એમનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે આજે આ સ્કૂલની અંદર આવી ઘટના ઘટી છે શિક્ષકોની બેદરકારીના લીધે, સંચાલકોની બેદરકારીના લીધે. તો વરઘોડો કોનો નીકળવો જોઈએ, સજા કોને થવી જોઈએ કે જેથી કરીને આવી ઘણી બધી સ્કૂલોની અંદર યોગ્ય કાળજી રાખવામાં આવે. તો મિત્રો, ખાસ કરીને આ પોલીસ તંત્રને આપણે કહેવા માગીએ કે તમે શિક્ષકોને સસ્પેન્ડ કરો આવી કોઈ ઘટના જે સ્કૂલની અંદર બનતી હોય અને શિક્ષકોને, શાળાના સંચાલકોને યોગ્ય પાઠ ભણાવો તો જ શાળાઓની અંદર આવી ઘટનાઓ ઓછી જોવા મળશે. તો મિત્રો, જે નયન નામનો વિદ્યાર્થી આજે આ દુનિયાની અંદર રહ્યો નથી, એને પ્રભુ એની આત્માને શાંતિ આપે એવી તહે દિલથી પ્રાર્થના કરું છું. હવેથી મિત્રો આપણે બીજા ટૉપિક પર વાત કરીએ અને આ ટૉપિકની અંદર કેટલી કરુણતા, મારી જોડે લગભગ અડધી મિનિટનો જ વિડીયો છે મિત્રો, અડધી મિનિટનો જ, પણ તમે એને જોશો, એને સમજશો તો તમારું હૃદય ધ્રુજી જશે મિત્રો, તમારી આંખમાંથી આંસુ નીકળી જશે મિત્રો, કંપી જશે હૃદય. આજની આ કળિયુગ રૂપી મહિલાઓ જેને લાગુ પડે એમના માટે આ કળિયુગની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે બાળકના માતા પિતા હોય, દરેકને હોય જ, કમનસીબે કોઈને નાની અવસ્થામાં ગુમાવવા પણ પડે છે. પણ મિત્રો, આ કળિયુગના સમયની અંદર અત્યારે પોતાના બાળકો માટે પણ જોવા જઈએ તો આજ એટલી બધી એવી ઘટનાઓ સામે આવે છે કે પોતાના બાળકોને તરછોડતા રતિભાર પણ વિચાર નથી કરતા, એ માતા હોય કે પિતા હોય. એવો જ આ ઘટના છે. 2 દિવસ પહેલાં મિત્રો એક ગામની અંદર એક મહિલા પોતાનો એક 5 થી 6 વર્ષનો બાળક, 6 થી 7 વર્ષનો હશે, નાનકડો, હજુ તો એનામાં એટલી બધી સમજણ પણ નહીં આવી, અને 8-9 વર્ષની એક દીકરી, એ એમની માતા વિહોણી બની ગઈ, જીવતે જીવ. મિત્રો, આ માતાને એના બાળકો માટે એના હૃદયમાં જરા પણ પ્રેમ ભાવ રહ્યો નથી. શું છે સમગ્ર ઘટના એ સૌ પ્રથમ
આ વિડીયો દ્વારા આપણે જોઈ લઈએ. વિડીયોમાં જોયું મિત્રો, એક નાનકડો બાળક અને એક બેબલી દીકરી જે એની મા સામે રડી રહ્યા છે. એની માનો વારે વારે હાથ પકડી રહ્યા છે, અને છતાં એની મા હાથને ઝાટકા આપી અને હાથને છોડાવવાની કોશિશ કરી રહી છે. એનું આ વાતની અંદર શું છે મિત્રો, હું તમને જણાવું કે એના બાળકોને જીવતે જીવ મારી નાખે. આ માતા, આ કળિયુગ રૂપી માતા, જેને માતા કહેતા પણ શરમ ઉદ્ભવે, આ પોતાના આવડા બે બાળકોને મૂકી અને એક પરપુરુષ સાથે મૈત્રી કરાર કરી અને બીજા પુરુષ સાથે જતી રહેશે. એના બાળકો રડતા રહ્યા, કાલાવાલા કરતા રહ્યા, છતાં જરા પણ પ્રેમ ભાવ, દયા ભાવ ના લાવી અને બાળકોને તરછોડી દીધા. કોઈ પરપુરુષની લોભામણી વાતોમાં ફસાઈને. તો આ બાળકો ઉપર હાલ શું વીતતી હશે ને મિત્રો, એ તો એ બાળકો જાણે, આપણે પણ સમજી શકીએ છીએ. આવા દ્રશ્યો જ્યારે સામે આવે છે, હૃદય ભરાઈ જાય છે મિત્રો, આંખમાંથી આંસુ છલકાઈ જાય છે. તો મિત્રો, આજ હતી આપણી આજની 2 ટોપિક ઉપર વાર્તા. આ વાર્તા નથી, સત્ય હકીકત જ હતું. તો મળીએ આવે ના આવા કોઈ બીજા ટોપિક સાથે ફરીવાર કોઈ નવા વિડીયોમાં. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, સાથ સપોર્ટમાં બન્યા રહેજો. રજા આપશો, મળીએ કોઈ નવા વિડીયોમાં. જય માતા.